સમય એટલે આજ્ઞમ, ભગવાનના ત્રિલોકનાથ વિતરાગ સર્વજ્ઞ પરમાત્માના મુખથી નીકળેલી વાણી એને આજ્ઞમ કહે છે. જૈન પરમેશ્વર જેને 1 સેકન્ડના અસંખ્ય ભાગમાં 3 કાળ 3 લોકનું જેને વિતરાગી વિજ્ઞાન જ્ઞાન પ્રગટ્યું હતું, એની વાણી નીકળી ઈચ્છા વિના એ વાણીને અહીંયા આજ્ઞમ કહેવામાં આવે છે. એ સમય એટલે આજ્ઞમ. તેને પ્રણામ કરીને તેને નમસ્કાર કરે છે. પેલી વાણીને નમસ્કાર કરે છે. ભગવાન પરમાત્મા વિતરાગ સર્વજ્ઞ દેવ ત્રિલોકનાથ એમને તો વંદન હો, પણ એમની વાણીને વંદન છે. શાસ્ત્ર ગુરુ ત્રણેયને વંદન છે. તેને પ્રણામ કરીને પોતે તેનું કથન કરશે. પોતે એટલે કુંદકુંદાચાર્ય મહારાજ દિગંબર સંત હતા પહેલા સૈકામાં, એ પોતે તેનું કથન કરશે. એમ અહીં શ્રીમદ ભગવત કુંદકુંદાચાર્ય દેવે પ્રતિજ્ઞા કરી છે કે આ સમયનું હું કથન કરીશ. ભગવાન ત્રિલોકનાથે કહેલા એમાં બધું આવશે. એમાં તે પ્રણામ કરવાને અને કથન કરવાને યોગ્ય છે. 2 વાત. સર્વજ્ઞ પરમાત્મા એના મુખથી વાણી નીકળી, એ વાણી પ્રણામ કરવા યોગ છે ને એ જ કથન કરવા યોગ છે. અજ્ઞાનીની વાણી પ્રણામ કરવા યોગ નથી અને એ અજ્ઞાનીના વાણીનું કથન કરવા લાયક. અજ્ઞાનીના કહેલા શાસ્ત્રો કથન કરવા લાયક નથી, એમ કે છે. સમજાય છે? જેને પ્રણામ કરવાને અને કથન કરવાને યોગ છે. પણ વિતરાગ સર્વદેવના શાસ્ત્રો ત્રિલોકનાથ પરમાત્માના મુક્તિ નીકળેલી વાણી કેમ પ્રણામ અને કથન કરવા યોગ છે? કારણ કે તે આપ્ત વળી ઉપદેશ હોવાથી. આપ્ત નીચે અર્થ છે. એ ભગવાન આપ્ત છે, વિશ્વાસ પાત્ર છે. વિતરાગ અને સર્વજ્ઞ પદ જેને પ્રગટ થયું છે, તેથી તે ભગવાન આપ્ત નામ વિશ્વાસને પાત્ર છે. પ્રમાણભૂત છે. એ વિતરાગ સર્વજ્ઞ દેવ જ પ્રમાણભૂત છે. યથાર્થ વક્તા છે. નીચે નોટ છે. યથાર્થ વક્તા છે. જેવું વસ્તુનું સ્વરૂપ, જેવો મોક્ષ માર્ગ, જેવો બંધ માર્ગ જેવો છે તેને યથાર્થપણે કહેનારા ત્રિલોકનાથ પરમાત્મા વિતરાગ દેવ છે. એથી એને આપ્ત કહેવામાં. કાંસમાં સર્વજ્ઞ દેવ સમસ્ત વિશ્વને પ્રત્યેક સમયે સંપૂર્ણપણે જાણી રહ્યા છે. સર્વજ્ઞ દેવ અરિહંત પરમાત્મા મહાવીર ભગવાન આદિ તો સિદ્ધ થઈ રહ્યા, અનંત 24, પણ વર્તમાન મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર પ્રભુ અરિહંત પદમાં બિરાજમાન છે. અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં અહીંયા જમીન ઉપર બહુ દૂર. એ બધા સમસ્ત વિશ્વને એ પ્રત્યેક સમયે સંપૂર્ણપણે જાણી રહ્યા છે. 3 કાળના 3 લોકના બધા પદાર્થને એક સમયે એટલે પ્રત્યેક સમયે દરેક સમયે સંપૂર્ણપણે દરેક સમયે ને સંપૂર્ણપણે ભગવાન કેવળ જ્ઞાની ત્રિલોકનાથ જાણી રહ્યા છે. અને તેઓ વિતરાગ મોહરાગ દ્વેષ રહિત હોવાથી તેમને અસત કહેવાનું લેશ માત્ર પ્રયોજન રહ્યું. મોહ નથી, રાગ નથી, દ્વેષ નથી. સર્વજ્ઞપણે જે 3 કાળ 3 લોક જોયા એવું સચ કથન કર્યું. તેથી વિતરાગ સર્વજ્ઞ દેવ ખરેખર આપ્ત છે. આવા આપ્ત વળી આજ્ઞમ ઉપદેશવામાં આવ્યું હોવાથી, આવા આપ્ત વળી શાસ્ત્ર કહેવામાં આવ્યું હોવાથી તે આજ્ઞમ સફળ છે. તે આજ્ઞમ સફળ છે. સમજાણું? ત્યાં તેનું આપ્ત વળી ઉપદેશ પણ એટલા માટે છે. ચોથી લીટી ટીકાની
ત્યાં તે વાણીનું ભગવાનના આગમનનું ઉપદિષ્ટપણું એટલા માટે છે કે જેથી તે શ્રમણના મુખમાંથી નીકળેલ અર્થમય છે. શ્રમણના મુખમાંથી નીકળેલ અર્થમય એની હવે વ્યાખ્યા કરશે. શ્રમણો એટલે મહાશ્રમણો, સર્વજ્ઞ વિતરાગ દેવો, એના મુખથી વાણી નીકળી. અને અર્થ છે ને, શ્રમણના મુખમાંથી નીકળેલ અર્થ. અર્થ એટલે અનેક શબ્દોના સંબંધથી કહેવામાં આવતો વસ્તુ, પણ એક એવો પદાર્થ. દરેક પદાર્થ આત્મા, પરમાણુ આદિ જે ભગવાને અનંત પદાર્થ જોયા એને અર્થ કહે છે. એ અર્થને કહેવામાં સર્વનો વિતરાગ, યથાર્થ, જેનો ઉપદેશ છે. માટે તે ઉપદેશ કરવા લાયક અને તે વાણી વંદન કરવા લાયક છે. કો સમજાણું?